વડોદરાના સાવલીમાં આવેલ મેવલી ગામે કરોડ નદી પર આવેલો બ્રિજ અત્યંત જર્જરિત અવસ્થામાં હોવાથી ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે તેવી સ્થિતિમાં છે। આશ્ચર્યની વાત તો એ છે કે ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં અહીંથી દિવસ રાત જોખમી રીતે માલવાહક વાહનો પસાર થઈ રહ્યા છે। સાવલીના મેવલી ગામનો આ બ્રિજ હવે જોખમી બની ચૂક્યો છે। બ્રિજના થાંભલાઓ અને ઉપરની સપાટી પર મોટી તિરાડો પડી ગઈ છે। સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ છે કે જો સમયસર મરામત કરવામાં નહીં આવે તો આ બ્રિજ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। અગાઉ થયેલી ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ફરી અહીં ન સર્જાય તેવી ભીતિ લોકો સેવી રહ્યા છે। તંત્રએ અહીં ભારે વાહનો માટે પ્રવેશબંધીના બોર્ડ તો માર્યા છે, પરંતુ તેનો અમલ શૂન્ય છે। તંત્રની રહેમ નજર હેઠળ કે પછી બેદરકારીને કારણે ભારે માલવાહક વાહનો આ જર્જરિત બ્રિજ પરથી ખુલ્લેઆમ પસાર થઈ રહ્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે આ બોર્ડ માત્ર દેખાવ પૂરતા છે અને નિયમ ભંગ કરનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। એન્જિનિયરો દ્વારા બ્રિજની તાત્કાલિક ટેકનિકલ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ભારે વાહનોની અવરજવર અટકાવવા કાયમી પોલીસ બંદોબસ્ત અથવા બેરિકેડિંગ કરવામાં આવે। ગ્રામજનોની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર જાગે અને આ જર્જરિત બ્રિજ અંગે નક્કર પગલાં ભરે। हाल अमे करण नदीना ब्रिजनी आगळ उभा छे, जेनी ब्रिजनी बंने बाजू बोर्ड मारेला छे। ब्रिज जर्जरित हालतनी स्थितिमां छे अने जे अमारा गामजनोनी माग छे के जे पहेला गंभीरानी अंदर जे घटना थई हती ए घटना बीजी वखत ना थाय एना माटे अमे आ समस्त मेवली ग्रामजनो तरफथी अमारी माग छे के एनी पर प्रजातंत्र अत्यार सुधी ऊंघे छे, એ જાગે અને જાગૃત થાય અને બીજી વખત આવી ઘટનાઓ ના થાય એના માટે જે મરમ્મત કરવાની છે તે કરે। હાલમાં એમને અમે જણાવ્યું હતું ઘણા સમય પહેલા અને એનું અમારા એક પરિણામ આવ્યું કે ખાલી કલર મારીને નીકળી ગયા અને એની પર હજુ કોઈ એક્શન લેવાઈ નથી, જેના કારણે અમે અત્યારે હાલ અમે ગામજનો થઈને આ માગ માગેલી છે। અમે